નમસ્તે, મારું નામ દિશા છે. હાલમાં હું કેનેડામાં રહું છું. મારા લગ્ન 2022માં ઉત્સવ કુષ્ટી સાથે થયા હતા. લગ્નના 1 વર્ષ હું એના માતા પિતા સાથે ઇન્ડિયામાં રહી અને ઉત્સવ કેનેડા આવી ગયો. એ ટાઈમે પણ ઉત્સવ દ્વારા વારંવાર મને ડિવોર્સ માટે ધમકી આપવામાં આવતી હતી. પણ મને એમ થયું કે આ બધું લોંગ ડિસ્ટન્સના લીધે થઈ રહ્યું છે. જો સાથે રહીશું તો આ બધો પ્રોબ્લેમ નહીં થાય. પણ જ્યારે હું કેનેડા આવી ત્યારે મને ઉત્સવની સાચી હકીકત ખબર પડી. ઉત્સવના બીજી છોકરીઓ સાથે સંબંધ હતા. એના લીધે મને હેરાન પરેશાન કરતો હતો. એને મેં ઘણીવાર રંગે હાથ પકડ્યો છે. એના દ્વારા મને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. મારી સાથે મારઝૂડ કરવામાં આવતી હતી કે તું મને ડિવોર્સ આપ. પણ જ્યારે વાત બહુ વધારે વધી એક વખત મેં એને રંગે હાથ પકડ્યો ત્યારે એને મને રાતના 1 વાગે ઘરની બહાર કાઢી દીધી અને સમાજ દ્વારા મને સેપરેશન પેપર બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું. ત્યારબાદ એ લોકો મને સ્ત્રીધન પરત કરવા માટે ઘણા બધા વાયદા કરતા રહ્યા, પરંતુ એ લોકોએ સ્ત્રીધન મને પાછું આપ્યું નહીં. એટલે મારે 2025માં ઇન્ડિયા જવું પડ્યું. ઇન્ડિયા જઈને પણ મેં સ્ત્રીધન અંગે સમાજને વાત કરી તો સમાજના અગ્રણીએ એવું કીધું કે તું પ્રોપર્ટી બધી ઉત્સવના નામે કરી દે, પછી જવાબદારી અમારી કે તને સ્ત્રીધન પાછું આપવામાં આવશે. મેં બધી પ્રોપર્ટી એના ઉત્સવના નામે કરી દીધી, પણ હજી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું. હજી એ લોકો ના પાડે છે. એના માતા પિતા હવે કહે છે કે અમારે કોઈ પાછું જ નથી આપવું સ્ત્રીધન, એ બધું અમારું છે. આજે જે વિરોધ કરવામાં આવ્યો છે બસ એ જ વાતે કરવામાં આવ્યો છે. એના પિતા કોષ્ટી સમાજના ઉપપ્રમુખ છે. જો ઉપપ્રમુખ જ ન્યાય નહીં કરે તો સમાજની બીજી દીકરીઓ ઉપર શું થશે? આની સમાજમાં શું ઉદાહરણ બનશે? મારી બસ ખાલી એક જ પ્રાર્થના છે કે મને મારું સ્ત્રીધન પાછું આપવામાં આવે.